નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। પ્રતાપનગર ખાતે જાહેરમાં આંકડાનો જુગાર રમાડનાર બુટલેગર સહિત 5 ઇસમો અને ઊંચા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો એક્ટિવામાં રાખી હેરાફેરી કરનાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા હાલમાં પ્રોહિબિશન જુગારની ડ્રાઈવ ચાલુ કરવા પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં બાતમીને આધારે પ્રતાપનગર ન્યૂ સોસાયટીના નાકે આંકડાના જુગાર અંગે રેડ કરી બુટલેગર સુરેન્દ્ર રામ સ્વરૂપ પંડિત સહિત 5 ઇસમોને કુલ રોકડા ₹10,940ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। જ્યારે વારસિયા સંત કવર કોલોની પાસેથી બાતમીને આધારે વિદેશી દારૂની બોટલો એક્ટિવામાં રાખી હેરાફેરી કરતા દીપક પાલુરામ નાથાણીને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી વિદેશી દારૂ, મોબાઈલ ફોન, એક્ટિવા મળી કુલ ₹38,750નો મુદ્દામાલ કબજે કરી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા। Thank you.